બધાને ગુડ મોર્નિંગ, જય જગન્નાથ, જય શ્રી કૃષ્ણ. હું અત્યારે જાઉં છું કે આજ ઘરે હતી, સોમવાર હતો, રજા હતી, તો કીધું આજે હે ને દોસ્તારો બધા જઈ રખડવા. તો હાલો હવે બધા જઈ છીએ આજ રાજકોટ શેર કરવા. અને હા, મારા એક ઘેર છે એના ફાર્મ હાઉસે જઈએ. હાલો. હેલો, તો બસ હવે અમે આવી ગયા છીએ અહીંયા. અમારે દેરની વાડીએ પહેલાં ગયા હતા, પછી ત્યાંથી હવે અમે આવ્યા છીએ સંજયભાઈ સોરઠિયાના ફાર્મ હાઉસે. તમને હું બતાવું કેટલું મસ્ત મજાનું ફાર્મ હાઉસ છે. ઘડીક તો મને એવું લાગ્યું કે હું ગીરમાં આવી ગઈ છું. હા, તડકો. જો મિત્રો, હું તમને ફાર્મ હાઉસ બતાવું કેટલું મસ્ત મજાનું છે. અમારી ટીમ હતી ક્યાં ગઈ? હા હા, જો કે તડકા ના ગઈ કે રોઈને બહુ આઘું હતી. બધા પહોંચી ગઈ. હવે જો કે અત્યારે બપોર થઈ ગયા હે ને હવે જો કે અમારો એક વિડીયો કમ્પ્લીટ અમે કોમેડીનો પૂરો કર્યો હોય ને અમારા અંદર જો અહીંયા રીલ્સ બનાવે છે. આપણે બધા જઈએ એની પાસે પૂછીએ તો એમ કરે આ તડકાના. જો કે તડકો બહુ લાગે ને અત્યારે એક ચોમાસાનું વાતાવરણ છે અને માથે જતો એક તો હા ગરમી વાત જાવ દો. આપણું ગામડું શું કે ખબર કે એક વરસાદ થઈ જાય ને તો સારું, તો હું ઉકળાટ જે હોય ને એટલે ઠંડક થઈ જાય એમ. હાલો આપણા અંદર છે ને અંદર નડી કાઢો છે. હાય બાય બાય. કેમ છે બધા મજામાં? મજામાં. બધા મજામાં. આજે ગઈ હાલો ગાઈસ. હાલો એ બેટરી. ઓ નરેશ બાપા, આપણે ઈ વાત કરવાની. હાલો આપણે કોમેડી ઉતારવાની. તો હવે જો કે એક વિડીયો અમે કમ્પ્લીટ કરી નાખ્યો ને અત્યારે થોડીક મજાક મસ્તીમાં અંદર ચડ્યા હતા. અને આ જો અમારા બે જો કે રીલ્સ ચાલુ છે ને એકબીજા મજાક મસ્તી ફૂલ એટલે ફૂલ એન્જોય કરાયો છે. અમે પેશિયલ જ રખડવા ગયા હતા, કીધું એકાદો લોકેશન સારું હતું તો કીધું એકાદો વિડીયો બનાવી નાખી. તમે જો કેટલું મસ્ત મજાનું છે. હજી હું તમને હે ને દેખાડીશ નેક્સ્ટ ટૂંકમાં. હમણાં થોડીક વારમાં હું તમને બતાવું કે તમે જો કેટલું મસ્ત મજાનું ફાર્મ હાઉસ છે. વાવ, ખેતર જો તમે જોઈ શકો કેટલું મસ્ત મજાનું સ્વિમિંગ પુલ. વાવ, કેટલું નાઈસ. એકદમ ખુલ્લા વાતાવરણ બનાવવાનું. અહીંયા પાણીની હોજ છે મોટી. હાલો જે આપણે આગળ જઈએ. તમને દેખાઈએ અહીંયા જો કે રહેવા ખાવા પીવાની બધી જ સુવિધા છે. અને હા, તમારે જો કે શાકભાજીને એવું લેવું જોઈએ, અહીંયા શાકભાજીની બધું આવેલું છે.
અને નાના છોકરાવાળા હોય ને તોય અહીંયા કંઈ ટેન્શન નથી. અને હા, જો તમે કેટલું મસ્ત મજાની રહેવાની જગ્યા, મોટો એવો પટ હે રમવા માટે બધાને. જો તમે નાઇસ ગાર્ડન. હા ને, કેટલું સરસ ગાર્ડન હે ને મસ્ત. આ ધીંગુ. તો બસ મિત્રો, હવે અમારો બ્લોગ પૂરો થઈ છે અને બધાને બાય બાય, ટાટા, જય શ્રી કૃષ્ણ. અને હા મિત્રો, તમને અમારો આ બ્લોગ કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધીંગુ બાય કીધો.